હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અપૂર્ણાંકના ભાગાકાર વિશે જોવાનું છે. અપૂર્ણાંક એટલે તો આપણને બધાને ખબર જ હોય છે, ઉપર નીચે અંશ અને છેદમાં સંખ્યા આપેલી હોય એને આપણે અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંકના 3 ભાગ પડે છે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. તો આપણે આજે અપૂર્ણાંકના ભાગાકારના દાખલા કેવી રીતે ગણવાના એ હું તમને બતાવીશ. તો અહીં તમને આપેલું છે 7/5 ભાગ્યા 28/15. તો આ દાખલો આપણે ગણીએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, જે તમને ભાગાકારની નિશાની આપેલી હોય છે એને તમારે ગુણાકારમાં ફેરવી દેવાનું. એટલે અહીં હું લખું છું 7/5. પછી જે ભાગાકારની છે નિશાની એને આપણે ગુણાકાર કરી દેવું. અને ગુણાકાર કર્યા પછી જે તમને આપેલી છે ભાગાકાર પછીની તરતની સંખ્યા, તે આપણે ભાગાકારની નિશાની ગુણાકાર કરી છે, તો ગુણાકાર કરી પછી જે સંખ્યા આપેલી છે એને તરત જ ઉલટાવી દેવાની. એટલે કે 15 ઉપર અને 28 નીચે. તો અહીં 15 ઉપર આવશે અને 28 નીચે. આ થઈ ગયું તમારું એક સ્ટેપ. પછી તમારે શું કરવાનું, તો એના ભાગ ઉડાડવાના. તો અહીં તમને ભાગ ઉડાડતા આવડતું જશે. 5×15 એટલે આ થઈ ગયું. પછી 7ના ઘડિયામાં 28 આવે છે એટલે 7×4 = 28. તો તમારો જવાબ થઈ જશે 3/4. ઉપર 3 છે અને નીચે 4 એટલે 3/4. આ તમારો જવાબ. એ જ રીતે હું બીજો દાખલો પણ ગણાવીશ, તેમાં ધ્યાન આપો. અહીં બીજો દાખલો છે 5/9 ભાગ્યા 20/27. તો હવે આગળ આપણે જોયું એ પ્રમાણે ભાગાકારની નિશાની આપણે ગુણાકાર કરી દેવાની. તો 5/9 ગુણ્યા 20/27 છે. તો આમાં શું થશે, 27 ઉપર અને 20 નીચે. તો આ 27ને આપણે ઉપર લઈ જશું અને 20ને નીચે. પછી શું કરવાનું, ભાગ ઉડાડવાનું. તો અહીં 20 અને 5, 5ના ઘડિયામાં 20 આવે છે તો 5×4 = 20. અને 9ના ઘડિયામાં 27 આવે તો 9×3 = 27. તો આમાં પણ તમારો 3/4 જ જવાબ આવશે. અહીં રકમ અલગ છે પણ જે આપણે જવાબ લાવ્યા છે એ સરખો છે, એટલે જોઈ લેવું. હવે આ તો તમને 2 અંકના ભાગાકાર. હવે 3 અંક આપેલા હોય તો જોઈએ. તો અહીં તો સૌપ્રથમ તમને મિશ્ર અપૂર્ણાંકમાં બધી સંખ્યા આપેલી છે એને તમારે અપૂર્ણાંકમાં ફેરવી દેવાની. તો સૌપ્રથમ શું કરશું, 3×5 = 15. 15 ને આ 2 સરવાળો કરવાનો. 15માં 2 ઉમેરી દેવાના એટલે અહીં થશે 17/3. પછી ગુણ્યા અહીં 17 × 17 થશે અને 17માં આ 3 ઉમેરવા પડશે એટલે અહીં થશે 20 અને નીચે આવશે 17. પછી ભાગાકારની નિશાની છે. અહીંયા 3 અને 6 અને 2. તો 3 6×3 = 18 થશે. 18માં આ 2 ઉમેરી દેવા એટલે 20 થશે. તો 20/3. આ થઈ ગયું તમારું સાદા અપૂર્ણાંકમાં ફેરવાઈ ગયું મિશ્રમાંથી. હવે તો આપણને ખબર જ છે ભાગાકારની નિશાની છે એટલે એને આપણે ગુણાકારમાં ફેરવવું પડશે. તો આ 17/3, 17/3 ગુણ્યા 20/17. પછી આ ભાગાકારની નિશાની અને આપણે શું કરીએ, ગુણાકારમાં ફેરવી દઈશ. તો શું કરવું, ગુણાકારમાં થઈ ગયું. તો હવે આપણે એના પછીની સંખ્યાને ઉલટાવી દેતા છે. તો આ 3 તમારા ઉપર જશે અને 20 નીચે આવશે. હવે ભાગ આપણે જે ઉડતું હોય એ ઉડાડી દેવાનું. તો અહીં 20 છે, અહીં 20 છે, એ ઉડી જશે. અહીં 17, અહીં 17, એ પણ નીકળી ગયો. અને આ 3 અને આ 3 તો બધું જ કેન્સલ થઈ જાય. એટલે આપણે એવું નહીં સમજવાનું કે 0, પણ બધું કેન્સલ થતાં જવાબ તમારો 1 આવશે. આ તમારો જવાબ. મેં આશા રાખું છું કે તમને આ અપૂર્ણાંકના ભાગાકાર કરતાં આવડી જ જશે.
આજ તમારે આ વિડીયો જોવાનો છે અને જ્યાં સુધી સમજ નહીં પડે ત્યાં સુધી આ વિડીયોને જોતા જ રહેવાનું છે અને આગળ તમારા મિત્રને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.